શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાનું ફેક એકાઉન્ટ ફેસબુકમાં મંત્રીનું ફેક એકાઉન્ટ બનાવવામાં આવ્યું। મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાના ફેક એકાઉન્ટથી ખોટી માહિતીનો પ્રચાર। મંત્રીએ સાયબર સેલમાં ફેક એકાઉન્ટ અંગેની ફરિયાદ પણ નોંધાવી છે। તો શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાનું ફેક એકાઉન્ટ બન્યું છે। ફેસબુકમાં એકાઉન્ટ બનાવવામાં આવ્યું હતું જે ફેક હતું। મંત્રીના નામે અહીંયા ખોટી માહિતીનો પ્રચાર પ્રસાર પણ થઈ રહ્યો હતો। જો કે મંત્રી દ્વારા સાયબર સેલમાં આ ફેક એકાઉન્ટને લઈ ફરિયાદ પણ નોંધી છે અને આ મુદ્દે સંવાદદાતા નિકુંજ જોડાયેલા છે। નિકુંજ, શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાનું ફેસબુકમાં ફેક એકાઉન્ટ બન્યું છે। શિક્ષણ મંત્રી આ અંગેની સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી છે કે પોતાના નામનો ઉપયોગ કરી પોતાની પ્રોફાઇલનો ઉપયોગ કરીને એક એફબી એકાઉન્ટ ફેક રીતે બનાવવામાં આવ્યું છે અને આ ફેક એકાઉન્ટના મારફતથી શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયા ના વિશે ખોટી માહિતી પણ ફેલાવવામાં આવી રહી છે। લોકો પાસે પૈસાની પણ માંગણી કરવામાં આવી રહી છે। તેમને સોશિયલ મીડિયાના માધ્યમથી જ પોતાના આ ફેક સોશિયલ મીડિયાના એકાઉન્ટ અંગેની જાણકારી આપી છે અને સાયબર સેલમાં ફરિયાદ પણ કરી છે કે આ પોતાનો એકાઉન્ટ નથી, તેના પર કાર્યવાહી કરવામાં આવે। તમામ લોકોને પણ માહિતગાર કર્યા છે કે આ પ્રકારના ફેક એકાઉન્ટ સાથે કોઈ પણ પ્રકારનો વાર્તાલાપ કે કોઈ પણ પ્રકારનો વ્યવહાર કરવો નહીં। જી નિકુંજ, આપ જોડાયેલા રહેજો, આગળ પણ આપની પાસેથી અપડેટ મેળવતા રહીશું।